હેલો ફ્રેન્ડ્સ, હું છું ચેતના વાવડિયા રેસીપીમાં તમારું સ્વાગત કરું છું. આજની મારી રેસીપીનું નામ છે આલુ મટરની સબ્જી. તો સૌ પ્રથમ આપણે તેમાં તેલ લઈશું, થોડું વધારે લેવાનું છે અને તેને ગરમ થવા દેવાનું છે. તેલ ગરમ થાય એટલે આપણે આવી ત્યાં બટેટાના પીસ છે એને એકલા તેલમાં સાતળી લેવાના છે. આને આપણે 5 થી 10 મિનિટ માટે ક્રિસ્પી થવા દેવાના છે. હવે આપણે લીલા વટાણાને પણ તેમાં નાખી દેવા છે અને આપણે તેને એકદમ ફ્રાય કરી લેવાના છે. આપણું શાક થાય આ ચડે ત્યાં સુધીમાં આપણે તેની ગ્રેવી બનાવી લઈએ. ગ્રેવી માટે ટોમેટો પ્યુરી બનાવવાની છે, જેમાં આપણે 3 નંગ ટમેટાં અને 2 નંગ લીલા મરચાં લીધે છે. એની આપણે પ્યોરી બનાવી લઈશું. હવે આપણા વટાણા બટેટા ફ્રાય થઈ ગયા છે, તો આપણે તેમાં તૈયાર કરેલી પ્યોરી નાખીશું. પ્યોરી નાખીને આપણે તેને 10 મિનિટ માટે ચડવા દેવાનું છે. હવે આપણું શાક ચડી ગયું છે, એમાં આપણે મસાલા કરીશું. અડધી ચમચી હળદર લેવાની છે, 1 ચમચી હળદર લેવાની છે, 1 ચમચી ધાણા જીરું, 1 ચમચી લાલ મરચું, સ્વાદ મુજબ મીઠું લઈશું. થોડી એવી કસૂરી મેથી નાખવાની છે. થોડો ગરમ મસાલો નાખવાનો છે. એક ચમચી મલાઈ લેવાની છે. હવે આપણે મસાલો મિક્સ થઈ ગયો છે, તેલ છૂટે ત્યાં સુધી થવા દેવાનું છે. હવે આપણું શાક તૈયાર થઈ ગયું છે, તેને આપણે સર્વ કરીશું.